તો જય શ્રી રામ ને ગુડ મોર્નિંગ બધા મિત્રોને. કેમ છો બધા મિત્રો? ફૂલી બધા મજામાં જ હશો. તો આપણો બે દી થોડોક બ્રેક થઈ ગયો, વ્લોગ ના આવી શક્યો ને કારણે કાલ વ્લોગ આવશે. આપણે જ્યારે કામ આવી ગયેલું હતું ના કારણે વ્લોગ ના બનાવી શક્યા, પણ હવે આપણે વ્લોગ કન્ટિન્યુ કરશું. તો અત્યારે આપણે આવેલા હતા ગાંધમ ને ગાંધમ આપણને જવો કોણ મળ્યા? ભાવેશ રબારી, આપણા પરમ મિત્ર. જેમ કે ભાવેશભાઈ કઈ કહેવા માંગો છો અમારા વ્લોગમાં? મારા રાજભાઈએ બહુ સરસ કામ કર્યું છે, એમને લાઈક કરો, શેર કરો અને ખૂબ જ સપોર્ટ કરો જેથી આગળ વધે. બસ આપણા બહુ સારામાં સારું કામ કરી રહ્યા છે અત્યારે આ કચ્છમાં. અને આગળ પણ સપોર્ટ જેવો તમે ઇન્સ્ટામાં કરો છો એવાનો સપોર્ટ અમને અત્યારે તમે યુટ્યુબમાં પણ કરતા રહેજો. ને અત્યારે હાલમાં આવેલા હતા ગાંધમ. ગાંધમ શું કામ આવ્યા તમને થોડીક વારમાં જણાવીશ. તમે thumbnail તો જોઈ જ લીધી હશે. તો આપણે ન્યૂ એડિટ કર્યો છે આઈફોન. તો આપણે આઈફોન અનબોક્સિંગ કરી રહ્યા છીએ, તમે જોવો. જો ભાઈ પછી જો તેલની ધાર તમારો ગુરુ ગયો હોય ગામ તરે તો કરજો પેલો વાર. આઈફોન વાઈફોન લઈને નીકળી જાય શુભમ ભેગા. શુભમભાઈ શું કહો? ને આપણા મિત્ર ધ્રુવ. શું કે ભાઈઓ કેમ છો મિત્રો? કેમ છો મિત્રો? આપણા ભાઈ ધ્રુવ આપણને પાછા આવી ગયા છે. ગયા તા કાલે સમયના કારણે આપણે બ્લોગ ના બનાવી શક્યા. અને આરે આપણા શુભમભાઈ હવે આવી ગયા છીએ. હવે મોજ કરાવી તમને. જો તમે ખાલી ક્યાં ક્યાં તડાક ફડાક તડાક ને ફડાક મોજ કરો. તો આપણે મોબાઈલ લઈ લીધો છે રાજલમાંથી. મોબાઈલ લઈને બોક્સ આપણે મોબાઈલ લઈને નીકળે આગળ ઉભા શુભમ. તો પેલા જાય ક્રિસ ને કેડી એરપોર્ટ ચોકડી બેઠા છે, એમના કને પેલા જાય. ગાઈસ અમે અંજાર જવા નીકળ્યા હતા અને અમારા પંપે એક સીન થઈ ગયો અમારા ભેગો. ખતરનાક સીન થઈ ગયો, કારણ કે અમે પંપે પેટ્રોલ ભરવા નીકળ્યા, ઢાંકણું જ ખુલ્યું નહીં. ઢાંકણા નહીં ખુલ્યા, ઢાંકણું તૂટી ગયો. હવે જાય ડાયરેક્ટ સુઝુકી. હવે પેલા ઢાંકણું ખોલાવીને વચમાં ક્યાંક ઊભી હશે વરી ને કદાચ પેલું ઢાંકણાનું કામ કરાવી લઈ. શોરૂમ વાળા કેવા છે, કેવી ક્વોલિટી દે છે. ખુલી તો આ જો શોરૂમે ગયા ના લબડી ગયો. હું આગળ ખુલ્યું નથી, ડાયરેક્ટ અમે વર્કશોપે લઈ આવ્યા સુઝુકીના. ડાયરેક્ટ અહીંયા કામ કરીને અંજાર માટે નીકળી, કારણ કે વસ્તુ એક પડી અંજાર દેવાની હતી અમારે. અહીંયા લઈને નીકળી ડાયરેક્ટ વર્કશોપ पे જાય. અહીંયા અમે हमारे ढांकने का काम होता है. अब ये भाई આ ભાઈ ખોલે જો તમે. ઢાંકણા હેરાન એવા કર્યા ને મને. પંપે અમારી ખોરી થઈ ગઈ. મહેનત કરે છે, ચેક કરે શું હે શું નથી. હવે જો તમે આગળ લે જૂના માવો લે. રાજભાઈ શું કહેશો તમે? આ ઢાંકણો બગડી ગયો એસા વાહ એલા. તો શોરૂમે જો ક્યાંય હખડો રહેવો નથી. પંપની હરિયું કરે. હવે ભાગ્યો ક્યાં જયો હકડો જ નરે. ક્યાં ભાઈ ભાગો ક્યાં હો? એવો ભાગે. ગાઈડ તો આવ્યો હું કરી રહ્યા એ યાર ખોટું રહી ગયું યાર. શું કરે ભાઈ? આવેલા હતા અંજાર. આરે પરીક્ષિત. શું કહો પરીક્ષિત? તો આજે અમને ચાલીને નાખ્યા ધ્રુવે. આ અંદર બેઠો ડમ્પર. જો બિલ બતાડે અમને. બિલ બતા અમને જવા નથી દીધો. ગાડી અમારી લોક કરી નાખી છે. એક ભાઈ પાછળ ગયા. આયો મોલ અકાળે સાગર. અમને જવા નથી દેતા, ગાડી એને કરી નાખી લોક. પરીક્ષિત બેઠો બારે. આપણે હરિભાઈ. શું કહો હરિભાઈ? શાંતિ ને? હરીભાઈ ને એકદમ મોજે મોજ. મોજ છે ને હરિભાઈ? હા પરીક્ષિતભાઈ તમને કઈ જણાવવા માંગે છે? તમને આટલી ગરમી કેમ થઈ છે? હરીભાઈ ને અર્જન્ટ કામ આવી ગયું છે, જવું પડે છે. આજો હરિભાઈ ને ગરમી જરી આવડી બધી આઈસ્ક્રીમ અમે ખવડાવી. અહીંયાથી લઈ ડાયરેક્ટ એજન્સી હતી. તો બેન ગરમી ઉતરતી નથી. ડાયરેક્ટ એજન્સી ના જો તમે કેમ ગાડી અંદર આપણું પૂરું નહીં થાય એમ કે ભાઈ કે કેમ બેઠેલા છે. નહીં તમને નથી દેખાતા, અતારું પડે. આયો ધ્રુવભાઈ પોતે. આ ધ્રુવભાઈ પોતે એમને જાવ નથી અંદર બેઠા છે. બજારમાં ને આ પહેલા આયન કરે ગાડી ખોલાવો. મિત્રો અમે આવી ગયા હતા ગાડીની અલાઇનમેન્ટ ચેક કરાવવા. તમે જોઈ શકો છો આ બધા આવી ગયા છે. શું કે રાજભાઈ કેમ કેમ શું કરાવાય? ધ્રુવભાઈ અંજારમાં ગુંજતું નામ. અંજારમાં ગુંતું નામ કેમ કેમ શરમાવો છો ધ્રુવભાઈ? હજી એક ભાઈ તો રહી ગયા. આ એક ભાઈ સાગરભાઈ જો ભાગે છે. શું કે તમારી ગાડીને શું થયું ભાઈ? શું થયું ભાઈ તમારી ગાડીને? એવું છે અલેમેન્ટ ચેક કરાવવા. અલાઇનમેન્ટ કાંઈ વાંધો નહીં. રસ્તા પર જતા હતા અમને જો કોણ મળ્યા છે? ઇન્ડિયન પંપના મેમ્બર્સ. ગાડીનું એન્જિન ચોટી ગયું છે તો ટોચર કરી લઈ જાય. હોન્ડાને શું થઈ ગયું? તો અમે અત્યારે ઘરેથી ખાઈ પીને તૈયાર થઈને આવી ગયા છે. આપણે અમારા ચંદુ કાકા પોરિયા લેવા આવી ગયેલા છે. અહીંથી જાઉં મેં અંજાર. આપણે ધનાભાઈ પોરિયો તો કણ રહ્યો ને આપણે ચંદુભાઈ પોરિયો આ કાક ભગુન પોરિયો. તો હવે અમે ત્રણે અહીંયાથી હેડશું
ત્યાં સીધા અંજાર ચોકણ જવું ભયા અંજાર અંજાર મોજ તો અત્યારે આવી ગયેલા અંજાર ની અંદર જો રસા બસા લઈને બધા તૈયાર ઉભા આ બેલ લઈને પરીક્ષિત શું કે પરીક્ષિત શું આજ તમે પણ આવી ગયા સેવામાં આવવું પડે ને આપણે ગૌ સેવા કરવી પડે. હા એ જ આજ પરીક્ષિત ને આવી ગયા જોઈ લો તમે આ બધા લઈને રસાની લઈને ઊભા છીએ હવે આજે અહીં આગળ અત્યારે વચ્ચે આગળ ચાલુ કરી આજ બહુ લેટ થઈ ગયો ચાલુ કરવામાં હલો આગળ હાલી હાલો તો અત્યારે અંજાર બસ સ્ટેશને અમે આવી ગયેલા હતા આવ્યો અમારી ટીમ એક આગળ જાય રહી બીજા બધા અહીંયા ઊભા પડેલા છે તો ઘણા લોકોને એમ છે કે અમને કહેતા હોય છે કમેન્ટમાં કે બેલ્ટ બાંધવા એટલે પરીક્ષિત આસાન જાય કે એમાં કે તમે શું કરો બેલ્ટ બાંધવા એના માટે આવા હાથ કરવા પડે પહેલાં તમે અમે પણ હાથ કર્યા છે. અને જો તમને આસાન લાગતો તો એકવાર અમારા ભેગા આવીને જોઈ લો કે આ કેટલું આસાન છે હે ધ્રુવ જોઈ લો જઈ શકો છો આ તમારા અમુક માણસો કે બધું કામ તમે આમાં શું કરી લેવાના નહીં કે તમે ખાલી પોપ્યુલેશન માટે કરો છો આવીને તમે જોઈ લો શું હાલત થાય તમે એવું હોય તો એકવાર આવીને જોઈ લો અમારા ભેગા તમને મનમાં વહેમ હોય તો એકવાર આવી જાઓ અમારા ભેગા જોઈ જાઓ તમે હા મોઢા ઉપર ને ક્યાંય ને ક્યાં લાત આવે જોઈ શકો છો તમે હા અમારા ધ્રુવભાઈએ ઘણી લાત ખાધી લે જો તમને લાગતું હોય કે આ કામ હેલું હોય તો આવો એક દી અમારા ભેગા એક જ દિવસ ખાલી આવો એક જ દિવસ બીજા દિવસ નહીં આવો ખાલી એક જ હા એક જ દિવસ તમે જેને આ હેલું કામ લાગતું હોય ને અહીંયા પહેલા આ જુઓ ઉપાન ચાલ અપાન જે હેલું કહે ને કે ના એ કામ સહેલું છે એ જોઈ લો પહેલા તો એ કેટલું મુશ્કેલ કામ છે કેવી રીતે બાંધે છે ને કેમ ઠેકડા દે છે ટનલ જોઈ શકો છો કેવી રીતે નીકળે છે અહીંયાથી ટનલ કેવી રીતે છે અમારામાં ઉતરવું પડે એમ છે આ ટનલમાં નીકળવું પડે આ જુઓ તો ટાઈમ થઈ રહ્યો છે અત્યારે રાતના 2 અને હજી અમે અંજારમાં અત્યારે સમજી લો ને આ બસ રેલવે સ્ટેશનની બાજુમાં હતા અત્યારે હવે અહીંયાથી હવે ઘરે કારણ કે ટાઈમ થઈ ગયો છે ઘણો સવારે વહેલું ઉઠવાનું છે વિડીયો બ્લોગની એડિટ કરવાની છે કારણ કે હવે જઈએ કારણ કે ઘણું મોડું થઈ ગયું છે સવારે બ્લોગ એડિટ કરવો છે વહેલા ઉઠીને અને આજે બહુ મોડું થઈ ગયું છે તો અમે અહીંયાથી બ્લોગની કરીએ છીએ એન્ડિંગ અમને બ્લોગ કેવો લાગ્યો અમને કમેન્ટ કરો અમારી ચેનલ પર નવા છો તો સબસ્ક્રાઇબ કરો અને અમારા વિડીયોને લાઈક કરો અને જેટલો બને એટલો શેર કરો ફૂલ શેર કરો જેટલો બને ફૂલ શેર કરજો. બહુ સારા રાજ રબારી વિડીયો બનાવે છે. જય શ્રી રામ.